હું આમ આદમી પાર્ટીનો જિલ્લા સહપ્રભારી છું। આમ આદમી પાર્ટીની ગોપાલભાઈની સભા હોય એ દરમિયાન હું જ્યારે આવ્યો ત્યારે મને રોકવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા અને મારે જે રાજીનામું આપવું હતું ઈશુદાનભાઈ ગઢવીને કે આ રાજીનામું આ તમારી તાનાશાહી નહીં હાલે। જે પોલીસને ટોમી કહીને જે ગોપાલભાઈ બોલાવે છે તો ખરેખર આ રાજકારણ આવું હોય રાજકારણ અને શું આની સરકાર આવશે તો આ બદલાની ભાવનાએ સરકાર આવશે અને આ ગુજરાતમાં 4 જણા છૂટાયેલા છે અને 4 જણામાં અત્યારે જ્યાં જોવો ત્યાં મારામારી અને રોજના એટલા બનાવ કેસના એટલે મને એવો વિચાર આવ્યો કે ખરેખર આ પાર્ટી આપણા યોગ્ય નથી। આ અમીરની પાર્ટી છે, આમ આદમી પાર્ટી ગરીબની પાર્ટી નથી, અમીરની પાર્ટી છે અને જ્યારે હોય ત્યારે કંઈક ને કંઈક કોઈ નાના કાર્યકરને ગણવામાં નથી આવતા અને જ્યારે અવાજ ઉપાડીએ તો સામાજિક મુદ્દો થઈ જતો હોય છે એટલે અમે આને વખોડીએ છીએ અને આગામી સમયમાં હું અહીંથી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો આમ આદમી પાર્ટીમાં કોઈ જોડાતા હોય તો જોડાતા નહીં। આ દિલ્હીની પાર્ટી આપણા ઉપર રાજ કરવાની છે અને આ એટલી તાનાશાહીએ ભરેલી છે કે અંદર ખાને હું આટલો ટાઈમ રહ્યો છું તો મેં જોયું કે ઓહો આટલું બધું ભ્રષ્ટાચાર તો ભાજપનેથી વધે એમ છે। હું નથી ભાજપમાં કે નથી કોંગ્રેસમાં કે નથી આમ આદમી પાર્ટીમાં, મારે સેવા કરવી છે તો હું એમને સેવા કરી શકું છું।